નમસ્કાર, સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા। મહત્વના સમાચાર બનાસકાંઠામાંથી સામે આવી રહ્યા છે। જે પ્રકારે સ્થિતિ અહીંયા વણસી છે તેને લઈને જ હવે સીએમ પણ ત્યાં પહોંચ્યા છે અને સ્થળની મુલાકાત લીધી છે। માળકા ગામની મુલાકાતે સીએમ ગામના લોકો સાથે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ચર્ચા કરી। સાંસદ જ્ઞાનીબેન ઠાકોર પણ ચર્ચા સમયે હાજર રહ્યા હતા। સીએમએ સમસ્યાના કાયમી પાણી નિકાલની વ્યવસ્થા અંગે ખાતરી આપી હતી। શાળામાં પાણી ભરાયા હોવાથી બાળકોના શિક્ષણને પણ માઠી અસર થઈ છે। સીએમએ નવી જગ્યાએ શાળા બનાવવાની સ્થાનિક તંત્રને સૂચના આપી છે। સરકારના અભિગમને લઈને સાંસદ જ્ઞાનીબેને સીએમનો આભાર માન્યો હતો। અને આવી કુદરતી આફતોની અંદર દરેક સરકારની જવાબદારી થાય છે। અમારી વિપક્ષની જવાબદારી એમના સુધી અવાજ પહોંચાડવાની થાય છે। વિરોધ કરવાને બદલે વાસ્તવિકતા હોયની વાત જે શાસક પક્ષ અને વિપક્ષ બંને સાથે મળીને વિસ્તારની વાત એ સરકાર સુધી પહોંચાડે એક તંદુરસ્ત લોકશાહીની એક તાસીર છે અને એ કરવા માટેનો અમે પ્રયત્ન કર્યો છે। અપેક્ષા રાખીએ કે અહીંના લોકલ કાર્યકરોને અમે બધા સાથે મળીને વર્તમાન જે લોકોને જરૂર અમારાથી યથાશક્તિ અમે મદદ કરીએ, એમનાથી યથાશક્તિ એ મદદ કરે, પણ કાયમી સોલ્યુશન માટે જે સરકાર આગળ આવી છે એટલે હું સરકારનો એડવાન્સમાં આભાર માનું। માળકા ગામે વરસાદને કારણે મોટા પાયે નુકસાન થવા પામ્યું છે। લગભગ 99% ગામ પાણીમાં ગરકાવ થઈ ગયું છે। જુવાર, દિવેલા અને મગફળીના પાકને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે, તો ઘરના ઘર ડૂબી જતા ઘર વખરી પણ પલળી ગઈ છે, જેથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે। એટલું જ નહીં, પૂરની સ્થિતિને કારણે પશુઓના મોટી સંખ્યામાં મૃત્યુ પણ થયા છે। ગઈકાલે સીએમએ સુઈગામ, નાગલા અને થરાદની મુલાકાત લીધી હતી। લોકોને હૈયાધારણા આપી હતી કે તમામ વ્યવસ્થાઓ કરવાની ખાતરી આપવામાં આવી છે। તો સીએમ ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠાના પૂરગ્રસ્ત માળકા ગામની મુલાકાતે પહોંચ્યા છે। ગામના લોકો સાથે મુખ્યપ્રધાને વાતચીત કરી હતી, ચર્ચા કરી હતી અને ત્યાંની સ્થિતિ શું છે, તેમને કેટલી તકલીફો પડી રહી છે તે તમામ વિગતો મેળવી હતી અને ઝડપથી આ તમામ સમસ્યાઓના ઉકેલ લાવવાની પણ ખાતરી આપી છે। આ સમયે સાંસદ જ્ઞાનીબેન ઠાકોર પણ ઉપસ્થિત રહ્યા હતા। સીએમએ સમસ્યાના કાયમી પાણી નિકાલની વ્યવસ્થા અંગે પણ ખાતરી આપી છે। શાળામાં પાણી ભરાયા હોવાથી બાળકોના શિક્ષણને પણ માઠી અસર થઈ રહી છે। તો આજ મુદ્દે અમારા સંવાદદાતા સચિન પાટીલ લાઈવ જોડાયા છે વધુ અપડેટ સાથે। સચિન, આપ 2 થી 3 દિવસથી લગભગ ત્યાં છો અને સતત કવરેજ કરી રહ્યા છો। અત્યાર સુધીમાં કયા પ્રકારની સ્થિતિ આપે જોઈ અને હવે સીએમ પહોંચ્યા છે, સાથે સાથે જ જ્ઞાનીબેન પણ પહોંચ્યા છે। સીએમએ શું હૈયાધારણા આપી છે, શું સ્થિતિનો તાગ મેળવ્યો છે અને આગામી સમયમાં કેવા પગલાં ભરવામાં આવશે? હિરલ, સૌથી પહેલા તો જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ હોય ત્યારે વ્યક્તિને એક ખવાની જરૂર હોય છે, એક સાંત્વનાની જરૂર હોય છે અને આ જે સ્થિતિ છે લગભગ 72 કલાક આ વાવ તાલુકાની વાત કરીએ કે પછી સુઈગામની વાત કરીએ કે પછી થરાદની, ભાભરની વાત કરીએ, પરંતુ વાવ અને સુઈગામ જે છે એ ખૂબ વધારે અસરગ્રસ્ત આ જે ગામો છે આ અહીંયા થયેલા છે તાલુકાના ગામો। ત્યારે અહીંયાની જે સ્થિતિ હતી એ પાણીથી લોકોને નુકસાન તો હતું જ, પરંતુ શરૂઆતના જે 24 કલાક હતા એ શરૂઆતના 24 કલાકમાં વરસાદ પણ હતો, વાવાઝોડું પણ હતું અને પાછું પાણી નીચે પણ હતું। એટલે ઘરની કોઈ પણ ચીજ વસ્તુ જે છે એ ઘર વખરી કોઈ પણ વસ્તુ સુરક્ષિત રહી નથી। પશુઓના ખૂબ મોટા પ્રમાણમાં મોત થયા છે। સ્થાનિકોની જે વાત હતી એ જ હતી કે મુખ્યમંત્રી, એમનું કહેવું એવું પણ છે ગામના લોકોનું કે પહેલીવાર આજે મુખ્યમંત્રી અહીંયા આવ્યા છે અને એમની વાત જે છે એ મુખ્યમંત્રીએ સાંભળી છે। સ્થાનિકો સાથે વાત કરીશું। મુખ્યમંત્રી આજે અહીંયા આવ્યા, જે રજૂઆતો તમારા તરફથી થઈ છે, કઈ કઈ બાબતોની પ્રાથમિકતા તમે મૂકી છે મુખ્યમંત્રી પાસે? વાવ તાલુકાનું આ માળકા ગામ 6000 કરતાં વધારે વસ્તી ધરાવતા ગામની મુલાકાત આજે રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ લીધી છે અને ગામ લોકોને જે પ્રશ્નો હતા એ સાંભળ્યા છે। અહીંયા સતત વરસાદી પાણી 15, 17, 19 અને આ 25માં આમ 4 વખત પાણી આવ્યા છે। નીચાણવાળા ભાગોની અંદર 5 ફૂટ કરતાં વધારે પાણી ભરાયેલા છે। 100% આખું ગામ પ્રભાવિત છે, ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। લોકોને રેસ્ક્યુ કરવા માટે સ્થાનિક લોકોએ એમાં મહેનત કરીને ક્યાંક દોરડા બાંધીને એ લોકોને ઊંચાણવાળા ભાગોમાં લઈ લીધા છે। અનેક પશુઓના પણ મોત થયા છે અને અહીંયા લોકોએ હિંમતપૂર્વક
એ પોતાની સેફ જગ્યાએ પહોંચ્યા છે. તંત્ર દ્વારા પણ સર્વેની કામગીરી અને બાકીનું કામ ચાલુ કર્યું છે. રાજ્યના મુખ્યમંત્રી આગળ અમે ગામ લોકોએ એવી રજૂઆત કરી કે અમારા જે ખેતીના પાકો હતા એ નાશ પામ્યા છે, જમીનનું ધોવાણ થયું છે, પાણી ભરાયેલા છે, ઘરો પણ જર્જરિત થયા છે, શાળાઓ અને સ્કૂલો પણ ડેમેજ થઈ છે અને રસ્તાઓ પણ ડેમેજ થયા છે. તો નવી કનેક્ટિવિટી અને આ પાણીનો કાયમી નિકાલ આના માટે હૈયાધારણ રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ આપી છે. ઓકે, સૌથી બીજી વાત છે કે 72 કલાક પાણીમાં કાઢ્યા, કેવી પરિસ્થિતિ હતી, કઈ રીતે રહ્યા અને કેવો મતલબ હતું કે નાના બાળકો છે, વૃદ્ધો છે, કોઈને હોસ્પિટલ જવું હોય, કોઈને બીજી જરૂરિયાત હોય? 72 કલાક સુધી જ્યારે વરસાદ આવ્યો અને એ વરસાદમાં માડકા ગામમાં ચારે બાજુ આજુબાજુ બધે વરસાદના કારણે પાણી ભરાઈ ગયું. કારણ કે એક બાજુ વરસાદ ચાલુ હતો અને એક બાજુ પાણીની પરિસ્થિતિ આવી ગઈ. હવે આટલી બધી જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એ નિર્માણ માટે અમારી જે વાત સાંભળવા માટે આજે જ અમારા ગુજરાત સરકારના મૃદુ અને મક્કમ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અમને માડકા ગામની અંદર અમારી એમણે મુલાકાત લીધી. આમ તો એમણે ગણો ને સીએમ પ્રથમ વખત અમારે આંગણે આવ્યા અને અમારા જે પ્રશ્નો હતા એ પણ એમણે શરૂઆતથી સાંભળ્યા અને જે આ વરસાદ વરસ્યો છે એ પણ તકલીફ તો અમને પડે જ, કારણ કે 72 કલાક સુધી એક ધારો જ્યારે ગામડામાં વરસાદ પડતો હોય તો કેટલી બધી તકલીફ પડે આપણે બધા જાણીએ છીએ. પણ એ તકલીફમાંથી પણ અમારું જે ગામ છે, જે શરૂઆતની અંદર જે ગામના અમારા યુવાનો છે ને એની ટીમ છે એમણે રેસ્ક્યુ કરીને આજુબાજુ ખૂબ સરસ સરાહનીય કામગીરી કરી છે. અહીંયા એ જ વાત છે, કારણ કે એ ગામના લોકોએ એકબીજાની જે મદદ કરી છે મુશ્કેલીના સમયમાં અને આ જે પરિસ્થિતિમાં એમણે જે 72 કલાક કાઢ્યા છે ત્યારે એમને હવે જે જરૂરિયાતની વસ્તુઓ છે એ પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓ, શિક્ષણ માટે જ્યારે હાઈસ્કૂલની વાત છે, અહીંયા પ્રાથમિક સ્કૂલની વાત છે, ત્યારે બંને સ્કૂલો પણ એવી જગ્યાએ લઈ જવી કે જ્યાં પાણીનો ભરાવો ન થાય અને બાળકોનું શિક્ષણ ન બગડે. કારણ કે હજુ પાણીના ભરાવાને કારણે હિરલ અહીંયા બાળકો 10 દિવસ સુધી સ્કૂલ જઈ શકે એવી પ્રકારની પરિસ્થિતિ નથી અને ખૂબ જૂની છે આ સ્કૂલ. ત્યારે નવી સ્કૂલ બનાવવા માટેની પણ જે સૂચના છે સ્થાનિક તંત્રને મુખ્યમંત્રીએ આપી છે. બીજી જે બાબતો છે એમાં મહત્વની બાબત એમણે જે કહી છે, ગઈકાલે પણ કહી હતી ને આજે પણ એમણે એ જ બાબત ઉપર ભાર મૂક્યો છે કે આ પાણીનો જે નિકાલ છે, કારણ કે અહીંયાની જે જમીન છે જમીનમાં પાણી જમીન લેતી નથી અને એના કારણે જે પાણીનો નિકાલ છે એના માટેનું એક યોગ્ય મેકેનિઝમ હોવું જરૂરી છે. અને જે સહાયની વાત છે એ સહાયની વાતમાં ભલે 200-300 કરોડ વધારે પણ જાય ત્યારે એ માટેની પણ તૈયારી એમણે દર્શાવી છે. પરંતુ એમણે કહ્યું છે કે હવે 2025 જ્યારે છે ત્યારે 2025 પછી બનાસકાંઠામાં આ પ્રકારની પરિસ્થિતિ આટલી વિપરીત ન થાય એ માટેની જે વાત છે એ વાત એમણે હૈયાધારણા સ્વરૂપે પણ જે ગામના લોકો આવ્યા હતા એમની સમક્ષ મૂકી છે. પહેલા જ્યારે ગણતરીના લોકો હતા, પરંતુ બીજા ગામના લોકોને જ્યારે ખ્યાલ આવ્યો કે મુખ્યમંત્રી આવ્યા છે અને જ્યારે તેઓ આવ્યા ત્યારે એમણે અહીંયા એમને બોલાવ્યા પણ ને બધા જ લોકોને એમને સાંભળ્યા છે. જે સચિન, માહિતી બદલ આપનો આભાર. તો સીએમ પણ ખુદ પહોંચ્યા છે અને જે પણ પરિસ્થિતિ વણસેલી છે તે સ્થિતિનો તાગ મેળવ્યો છે. સાથે સાથે જ જ્ઞાનીબેન ઠાકોર પણ ઉપસ્થિત રહ્યા. તો સીએમએ આ સમસ્યાના કાયમી નિરાકરણની હૈયાધારણા આપી છે. સ્થાનિકોને આગામી સમયમાં આવી કોઈ જ મુશ્કેલી નહીં પડે તેવી ખાતરી આપી હતી.